નમસ્કાર મિત્રો, જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન સમક્ષ એક મહિલા અરજદારે મધ્યસ્થ મહિલા જેલ સાબરમતી અમદાવાદ અંગે ગંભીર રજૂઆત કરી છે. અરજદારના જણાવ્યા મુજબ જેલમાં કેટલીક એવી પરિસ્થિતિઓ છે જેની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. મુદ્દો 1, પીવાનું પાણી. એ અરજદાર મહિલાના જણાવ્યા મુજબ જેલમાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી, જે ખરેખર મૂળભૂત અધિકાર છે. પાણીના ફિલ્ટર તો છે, પણ તે બંધ હાલતમાં છે, જેના કારણે મહિલાઓને સ્વચ્છ પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડી છે. મુદ્દા નંબર 2, સ્નાન અને સ્વચ્છતા અંગે. બાથરૂમ હોવા છતાં પાણીની અછત હોવાનું જણાવાયું છે. વધુમાં અરજદારના જણાવ્યા મુજબ કેટલીક મહિલાઓના પ્રભાવને કારણે, એટલે કે દાદાગીરીઓ કરતા હોય અને અન્ય મહિલાઓને બાથરૂમનો પૂરતો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે, અને બાથરૂમનો ઉપયોગ કરવા દેતા નથી, જેના કારણે કેટલીક મહિલાઓને ખુલ્લામાં સ્નાન કરવું મજબૂરી બની જાય છે. મુદ્દા નંબર 3, ભોજન. આ અરજદારના જણાવ્યા મુજબ લગભગ 11 વર્ષથી રોટલી બનાવવાનો તવો બદલાયો નથી અને એ તવામાંથી પોપડા ઉખડે છે. રોટલીની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું જણાવાયું છે. વાસણોની સ્વચ્છતા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ચા અને દૂધની વ્યવસ્થા પણ અપૂરતી હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે 6 લીટર દૂધમાં 130 બહેનોને ચા બનાવવામાં આવે છે, ચા આપવામાં આવે છે. વિચાર કરો કે દૂધ ફક્ત 6 લીટર છે. મુદ્દા નંબર 4, એટલે કે સવાલ નંબર 4, આરોગ્ય વિષય. મહિલાઓને આપવામાં આવતા સેનેટરી પેડની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા મુજબ સામાન્ય સારવાર ઉપલબ્ધ હોવા છતાં ગંભીર બીમારીમાં સમયસર વિશેષ સારવાર મળતી નથી. એટલે કે દવાખાના તો છે, પણ અંદર સામાન્ય દવાની મેડિસિન મળે છે. ગંભીર અને અત્યંત મહિલાઓની હાલત ખરાબ થઈ જાય ત્યારે એને હોસ્પિટલ લઈ જવામાં પણ ખૂબ જ રાહ જોડાવે છે. અને સેનેટરી પેડ એટલી હલકી ગુણવત્તાના છે, ઇન્ફેક્શન પણ થઈ જવાની શક્યતાઓ ઘણી બધી છે. આ તમામ મુદ્દાઓ હાલમાં અરજદારના નિવેદન પર આધારિત છે. તેથી અમારી માંગ કોઈને દોષિત ઠરાવવાની નથી, પરંતુ સ્વતંત્ર, નિષ્પક્ષ અને અચાનક તપાસ કરવી ખૂબ જરૂરી છે. જો તપાસમાં રજૂ કરાયેલા મુદ્દાઓ સાચા સાબિત થાય તો મહિલા કેદીઓના માનવ અધિકારોનું, ગૌરવોનું અને આરોગ્યનું રક્ષણ માટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવે. અમે મહાનિર્દેશક શ્રી જેલો, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તથા મહિલા આયોગને વિનંતી કરીએ છીએ કે તેઓ સ્થળ નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવે અને જરૂરી કાર્યવાહી કરે. માનવ અધિકારોનું રક્ષણ દરેક વ્યક્તિનો અધિકાર છે, પછી તે સામાન્ય નાગરિક હોય કે તે કેદી હોય. આભાર. આશા રાખું છું વિડીયો લોકો સુધી અને અધિકારીઓ સુધી પહોંચે.